ડુંગળીનું ખાર્યું ને રોટલા બનાવ્યા છે આજે તો અમે ટિફિનમાં. મારે રોટલો ને શાક ખાવા હતા અત્યારમાં, પણ મેં 2 જ રોટલા બનાવ્યા હતા એટલે પછી ભાખરી લઈ લીધી, મંચુરિયન ને ચટણી લઈ લીધી. ને આજથી હવે કામાક્ષીને રાબેતા મુજબ આંગણવાડીએ જવાનું છે. એને હું તેલ નાખું છું ને મારે પણ તેલ નાખવાની જરૂર છે, પણ થોડીક વાર પછી. પેલા મેં કામાક્ષીને તૈયાર કરી ને કામાક્ષી કહે કે મમ્મી આજે મને પગમાં ઘડિયાળ પહેરવાનું મન થાય છે, તો એને પગમાં ઘડિયાળ પહેરી લીધી. પછી હું તેલની બોટલ ને વાલોર લઈને બહાર આવી. તેલની બોટલ તડકે મૂકીને હું પણ વાલોર ફોલવા તડકે જ બેસી ગઈ. વાલોર ફોલીને પછી હું મારા રૂમમાં વિડીયો એડિટ કરતી હતી ને 11:30 વાગ્યાની આસપાસ હેતવી મને બોલાવવા આવી. ઈ કે સાપ નીકળો લાગે. ભૂરી જોર જોરથી ભસતી હતી. અમે ભૂરી ભસતી હતી ને ત્યાં પહોંચ્યા ત્યાં તો પપ્પા પણ પહેલેથી જ ત્યાં હતા. ભૂરી જ્યારે જ્યારે ભસી છે ને ત્યારે સાપ હોય જ છે. હેતવી ઓલી બાજુ ગઈ ને હું આ બાજુ ઊભી હતી. કેટલી ઘડી અમે રાહ જોઈ પણ સાપ નીકળો જ નહીં. આવું અમારે આ જ જગ્યા ઉપર થોડાક દિવસ પહેલા પણ થયું હતું. ત્યારે તો હેતવીએ જોયો તો સાપ. કાંઈ નહીં, હાલો હવે જમી લે, બીજું શું. ને તેલ નાખવાનો વારો તો મારે છેટ સાંજે 4 વાગે આવ્યો. પછી બહાર જઈને જોયું તો મમ્મી મેથીના ક્યારામાંથી ખડ ઉપાડતા હતા અને કામાક્ષી એની ગાડીથી રમતી હતી ધૂળમાં. પણ પછી મમ્મી જેવા બીજા ક્યારામાં નેદવા ગયા ત્યાં કામાક્ષી મેથીમાં જઈને સૂઈ ગઈ. ન એને એના કપડાની પડી કે ન વાળની. આજ તો છે બાળપણની સાચી મજા. ને પછી મમ્મીના હાથમાં ક્યાંકથી 2 ફટાકડા આવી ગયા. અમને એમ કે હવાઈ ગયા હશે, નહીં ફૂટે, ત્યાં તો 2 ફટાકડા ફૂટ્યા.